સર જોડે મતદાન કર્યું છે। દેવરાજીયા ગામે મોટી સંખ્યામાં લોકો વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા। અમરેલી જિલ્લામાં ભાજપ તરફી માહોલ છે। કૌશિક વેકરિયાએ નિવેદન આપ્યું છે। અમરેલી જિલ્લાના લોકો વિકાસ માટે મતદાન કરે છે। વધુમાં તેમણે કહ્યું કે અન્ય પાર્ટીનું કોઈ વજૂદ નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અમરેલી જિલ્લાની એક જિલ્લા પંચાયત 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાઓની જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે। ત્યારે રાજ્યના જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા જે પોતાનું વતન દેવરાજ્યા છે ત્યાંથી તેમણે મતદાન આજે કર્યું છે ત્યારે આપણે એમની સાથે સીધી વાત કરીશું। ટીવી 13માં પ્રથમ તો પહેલા આપનું સ્વાગત છે। હવે મતદાન આપે કર્યું છે, કેવો માહોલ શું છે? તમે જોઈ રહ્યા છો તમારા માધ્યમથી પણ જે રીતે લોકો સ્વયંભૂ રીતે મતદાન કરવા માટે આવી રહ્યા છે મત બૂથ ઉપર। હું પહેલા તો તમામ લોકોને વિનંતી પણ કરું છું કે આપણે મતદાનનો અધિકાર આપણો આપેલો છે એ મતદાન એ પ્રકારે આપણે 100% કરવું પણ જોઈએ, કારણ કે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનોમાં આપણે એક મત વિકાસની ગતિ મળતી હોય છે અને આ વિકાસની ગતિ આપવા માટે તમારે જરૂર ને જરૂર મતદાન પણ કરવું જોઈએ। ખાસ કરીને અમરેલી જિલ્લા માટે જ્યારે વાત કરીએ ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકાર જે રીતે વિકાસની ગતિ દ્વારા કામગીરી થઈ રહી છે અને ખાસ કરીને અમરેલી જિલ્લા માટે જે રીતે વિકાસનો એક ધોધ વહી રહ્યો હોય ત્યારે લોકોએ પણ પોતાનું મન બનાવ્યું છે, કારણ કે અન્ય પાર્ટીના લોકોને ઉમેદવારો પણ મળતા નહોતા। એ પ્રકારની પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું ત્યારે અમરેલી જિલ્લાની જનતાએ 100% મૂડ બનાવ્યો છે અને અમરેલી જિલ્લાની અંદર એક ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। આ હતા રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જેઓ જણાવી રહ્યા છે કે હાલ અમરેલી જિલ્લાની અંદર કમળ ખીલવાનું છે। પરેશ પરમાર, ટીવી 13 ગુજરાત, અમરેલી।